इंडोर की सारी एक्टिविटीज़ ख़त्म करके फिर हम लोग आ गए थे ये पेड जो है जैसे हमारे फन क्लास में होता है यहाँ पर पेड वाला, तो पल को मैं वहाँ पर लेके आई थी क्योंकि उसको वो करना था। तो मैंने सोचा यहाँ आई हूँ तो फिर मना क्यों करूँ, उसको करवा ले। हेलो गाइस, પલબેન તો ગયા છે જંગલ જીમની અંદર અને હું બસ અહીંયા આ વેઇટિંગ એરિયા છે પેરેન્ટ્સનો, ત્યાં વેઇટ કરીશ. થોડું માથું ચડ્યું છે તો મેં હોટ માઇલો, કારણ કે માઇલો ઇન્ડિયામાં મળતો નથી. હું જ્યારે સિંગાપોરમાં ભણતી હતી ને ત્યારે મને હોટ માઇલો અને કોલ્ડ માઇલોની આદત હતી, એમ સ્કૂલેથી જતા આવતા, કોલેજ જતા આવતા. તો બસ એ જ યાદો તાજી કરીએ. કાલે હોટ માઇલો પીધો હતો ત્યાં આગળ જન્મે લગ્નમાં, ને આજે હોટ માઇલો મંગાવ્યો છે. બતાવું તમને આવે એટલે. એને મને નંબર આપ્યો છે, એ થઈ જશે તૈયાર એટલે મને બોલાવો છે. આવે એટલે બતાવું એનો ટેસ્ટ તમને. રાઈટ, તમારે ઓર્ડર આપ્યો તૈયાર થઈ જાય ને એટલે આ મશીન તમને બોલે શું કરે, એટલે એનો મતલબ તમારો ઓર્ડર તૈયાર થઈ જાય, તમે જઈને લઈ આવો. This is hot Milo. Nice. અહીંયા તમને કોઈ બોલાવવા ના આવે કે ના તો કોઈ એવું બોર્ડ છે, તમને એ પેલું મશીન વાળું આપી દઉં એ થાય એટલે સમજી જાઓ, તમારે કાઉન્ટર પર જઈને તમારો ઓર્ડર સિલેક્ટ કરવાનો. This is hot Milo. This is hot Milo. કેટી પાઈ મને જોઈ જ રહી હતી, એના પપ્પાએ 3-4 વાર ટર્ન કરી પણ એ ટર્ન થઈને ફરતી મારી સામે જોતી હતી. બહુ ક્યુટી છે. ગાઈસ, પલબેને મેં ઇન્ડોર થીમ પાર્ક પતાવી દીધું છે ને હવે અમે જઈ રહ્યા છીએ અમારી હોટલ તરફ. બ્રાન્ડ દેખાય છે, વેરી ઇન્ટરેસ્ટેડ બ્રાન્ડ ઇન ધી મોલ. પદીની સ્ટોર. આ મારી પાછળ છે એસઓટીસીનો ગ્રુપ. એસઓટીસીનો ગ્રુપ. સેવન-ઇલેવન છે ગાઈસ, જે તમને દુનિયાના દરેક ખૂણે મળશે. દરેક ખૂણે 7-Eleven. You can buy drink, water, some snack inside. और ये 24 आवर्स ओपन रहता है और ये वर्ल्ड वाइड होता है, वर्ल्ड वाइड. सी पीपल आर ईटिंग. सब फ्रोज़न आइटम है, आप ओवन में गर्म करके खा सकते हैं. पर नॉन वेज है सारा. पाव के लिए कुछ भी नहीं है. मैं पाव के लिए ढूंढ रही थी सुबह भी, जो मुझे नहीं मिला. वो है ना कीड़ा. क्या पढ़ना पड़ता है, इंग्रेडिएंट्स पढ़ना पड़ता है. किसी ने यहाँ पर ढोल रखा है, पढ़ना पड़ता है इंग्रेडिएंट्स. मैंने पूछा था बेटा तुम्हारे लायक कुछ नहीं है, यानी हमारे लायक कुछ नहीं है. हमारे लिए एक इंडियन रेस्टोरेंट है, बस वही है हमारा सहारा. ये सब हमारे लिए नहीं है निका. ये ड्रिंक्स भी सिलेक्टेड भी थे, वरना पीती नहीं है ड्रिंक्स. तो ड्रिंक्स यानी वो. तो माई डॉटर इज़ वेरी चूजी फॉर द फ्रूट्स
फ्रूट्स ड्रिंक्स एंड फूड, और बस ये तो वो सब बहुत तो- सिलेक्टिव है। इवन इंडिया में भी पेप्सी वो नहीं पी, बहुत कल मेरे से हाथ तो का ज़्यादा खाना पेप्सी खाती पी है और बहुत स्पेसिफिक फूड खाती है, तो मेरे लिए मुझे वहाँ याद पर है एक ना? चैलेंज। नहीं भी सब मिलता है गाइस, देखो डेटॉल बेटॉल सब, क्रीम व्रीम सब। एक लेना था। एक ही ले लो, हाँ, क्या नहीं ले रही हूँ। डाइट कोक मत लेना फिर। मुझे डाइट कोक वैसे भी नहीं पसंद है, तो फिर ले लिया है। लो पैसे खुद दे दो। कहाँ है? ये देखो लाइन तो कितनी लंबी है, खड़े हो जाओ। ये लोग ये खाते हैं गाइस, जो लोकल होते हैं, चाइनीज़ होते हैं, मलयालम होते हैं, यहाँ ईटिंग नॉनवेज। तो ये है चिकन रोल। मुझे नहीं बताना चाहिए क्योंकि आपका और मेरा इनसे कोई लेना देना नहीं है, बट मैं सिर्फ बता रही हूँ। આવું સળીઓમાં નાખીને બહુ લોકોને ખાતા જોયા. હા, સિંગાપોરમાંથી ત્યારે આ બધું નાખીને ખાતા હતા સળીઓવાળું. મારો એમને મન ત્યારે બી છે કાઉન્ટરવાળો 7-11 આજ બચાવીને દોરો વાળી કે નીકળી જાય મારા લાલાને. નોટિસ વન થિંગ, પહેલાં છે ને મારે બધી વસ્તુઓ પલ માટે કરવી હતી. નાવ પલ ઇઝ પ્રો. હવે શી કેન ડીલ બાય હર્સ. 420 ગાઈસ, 4 રિંગિટ. ચલો 4 રિંગિટ. એકનો ભાવ ગાઈસ અત્યારે ચાલી રહ્યો છે 22. આપણા 22 રૂપિયા અહીંયાનો એક. એવા ભલે 4 રિંગિટનું અત્યારે થમ્સઅપની બોટલ લીધી. પકડો इसको. પણ આ ટૂરમાં પલે મારી બહુ સારી એવી હેલ્પ કરી છે. ઇવન તો લગેજ માટે હોય કે કંઈ પણ કામ માટે હોય, એને મારી બહુ મદદ કરી છે. તો મને એક ટૂર આ ઇઝી લાગી. જે લાસ્ટ મેં કરી હતી દુબઈમાં, એમાં મારે થોડું ધ્યાન રાખવું પડ્યું હતું, પણ આ વખતની ટૂરમાં પલે મારું ધ્યાન રાખ્યું છે, એવું કહીએ તો એ ચાલે. थॉमस कुक जावेद कंपनी है, एसओटीसी जो ग्रुप में ऑर्गेनाइज कर रहे हैं हिमाचल, तो ये वो लोग ऐसे वॉर्ड लेके खड़े रहते हैं ताकि जो क्लाइंट उनके गए हैं उनको पता चल सके कि भाई यहाँ आना है. अब हम जाएंगे होटल क्योंकि हमारा टाइम हो चुका है. होटल અરે આ મોલ બહુ જ મોટો છે, આની અંદર જ બધું છે. થીમ પાર્ક આની અંદર, હોટલ આની અંદર. આ કેબલ કારમાં કાલ આપણે અહીંયા આવવાનું છે. તો ગાઈસ બતાવો. હું તમને અત્યારે જે બતાવું છું ને, એક ટુ વે કેબલ કાર રાઈડ છે કે તમારે અહીંયાથી એન્ટ્રી કરવાની, તો એ તમને નીચે લઈ જાય. અને ટુ વે હોય તો તમને ત્યાંથી નીચેથી પણ ઉપર આવવા માટે મળે. જતી વખતે બહુ ઓછી ભીડ હોય છે, પણ રિટર્નમાં બહુ રશ હોય છે. બિકોઝ કે સમ પીપલ હેવ બુકડ એ વન વે કેબલ કાર, કે નીચેથી ઉપર આવવા માટે ખાલી બુક કરી હોય. પણ અમે તો ઓલરેડી ઉપર આવી ગયા હતા, તો વી હેવ અ ટુ કેબલ. આ હાઈલેન્ડ સ્ટ્રીટ બાર છે ગાઈસ. તો અહીંયા યુ કેન હેવ અ ડ્રિંક, યુ કેન ઇટ પાલાસી કોરિયન બાર્બેક્યુ. જોઈ જશે તમે યાર હેવિંગ અ ડ્રિંક. જો ગાઈઝ, તમને ખબર જ હશે કે આઈ એમ નોટ અ ગુડ બ્લોગર, પણ મારો ઇન્ટેન્શન એ હતો કે હું બધું જ કેમેરામાં જે પણ હું જોઉં છું એ બધું કેપ્ચર કરું અને મારા વ્લોગમાં નાખું, જેથી આ હાઈલેન્ડ સ્ટ્રીટ તમે જોઈ શકો તમારી આંખોથી. એટલે મારો ઇન્ટેન્શન એવો જ હતો કે જ્યાંથી હું પસાર થઈ રહ્યું છું બધું તમે તમારી નરી આંખે જોઈ શકો. દેટ્સ વાય આઈ કેપ્ચર ધી હોલ ધી મોમેન્ટ. આ માર્કેટ છે, હાઈલાઇન રૂફટોપ માર્કેટ. કાકા અહીંયા છે. આને કહેવાય વિસ્કી બ્લેક લેવલ. મારે આ બતાવવું ના જોઈએ, પણ સ્ટીલ એવું નથી કે મારી યુટ્યુબ ચેનલમાં જે પણ લોકો જોવે છે એ બધા ના પીતા, પણ જે પીતા હોય એ જોઈ લો. અને આ સ્ટ્રીટ પર ગાય છે ને કે રાત્રે ઓફર હોય છે, હેપી અવર્સ જેને કહેવાય, કે રાત્રે તમે એક બિયરનો ટેન્ક લો. એ બહુ સ્મોલ એમાઉન્ટ હોય. યુ કેન હેવ અ ડ્રિંક એન્ડ લાઈવ મ્યુઝિક યુ કેન એન્જોય ઓવર ધેર. તો એ રાત્રે ચાલુ થાય, જે આપણા માટે નથી શક્ય.
છે ને રેડ કલર થીમ જ હોય છે, મેં જોયેલું છે. છોકરી નથી, હું મમ્મા છું, આમ એડલ્ટ, છોકરી નથી. ગાઈસ તમને કહી દઉં, મેં સ્પેશિયલ આની માટે મલેશિયા ટૂર માટે શૂઝ લીધા હતા, બધું લીધું હતું, પણ અનફોર્ચ્યુનેટલી મારા પગમાં ઇન્જરી થઈ પહેલા દિવસથી જ મારે સ્લીપર પહેરવા પડે છે. આ એક સૌથી મોટું દુઃખ છે મારી માટે. ફર્સ્ટ ડેથી મારે સ્લીપર પહેરવા પડે છે, કારણ કે પાછળની ટચની આંગળીમાં જ જબરદસ્ત લોહી નીકળે છે. તો શૂઝ બી ના પહેરાય અને હું હીલવાળા સેન્ડલ લાવી છું એ બી ના પહેરાય. સ્લીપર સિવાય હું કશું જ નથી પહેરી શકતી. આ વાતનું મને હંમેશા દુઃખ રહેશે કે મલેશિયાની ટ્રીપ પર જ મને ઇન્જરી થઈ અને સ્લીપર પહેરવા પડે છે મારે. હું નહીં બતાવું. અને અહીંયા મારા પલબેન બહુ ડાયહાર્ડ ફ્રેન્ડ હતા આના, અને આ બધું બહુ ભાવે, પણ અમે સ્ટ્રિક્ટલી એમને ના પાડી દીધી કે આ બધું ઇન્ડિયામાં તમને મળી રહેશે, અહીંયા રિંગીટમાં હું પૈસા નહીં ખર્ચું. એટલે જેમ તેમ સમજાય કે આ બિસ્કિટ ના તે બધું આપણે ત્યાં મળે છે, જેમ તેમ સમજાય અને ત્યાંથી વાળી લીધી. સેમ છે બટાકા કે કેળાનું વેફર, જો કેળાનું વેફર, આ બધું ચકડું ટેસ્ટ કરાવે તમને, પણ આપણે કરવો ના સારું લાગે, આપણે નહીં કરવું. લેવું હોય તો ટેસ્ટ કરવાનું, એ બધું આપણને ફાવે નહીં લાગે. ફલેલા બાર તપાસ. હું તો દરેક કપલને કહીશ કે જ્યારે બી તમે જેન્ટિંગ આઇલેન્ડ પર આવો ને, તો મોસ્ટલી યુ કેન સ્પેન્ડ યોર ટાઈમ્સ ઇન હાઈલાઇન સ્ટ્રીટ. જો તમે નાઇટ લાઈફના શોખીન હોવ તો. ઇવન તો આઈ લાઈક ધી નાઇટ લાઈફ, મને ગમે આ બધું, બટ આઈ કાન્ટ, કારણ કે આઈ હેવ અ ડોટર, સો મેં નાઇટ લાઈફ એન્જોય નથી કરી જેન્ટિંગની. બટ આઈ મસ્ટ રિકમેન્ડ ટુ ઓલ ધી ક્લાયન્ટ્સ એન્ડ જે પણ મારા વિડીયો જોવે છે કે તમારે જો કપલમાં હોટ વિધાઉટ ચાઇલ્ડ, તો યુ કેન રૂમ અરાઉન્ડ ધી હાઈલાઇન સ્ટ્રીટ, યુ કેન ગો કસિનો ઓવર ધેર. પણ મારાથી એ બધું નહીં થઈ શકે, બિકોઝ આઈ હેવ અ ચાઇલ્ડ. જો હાર્દિક તો મને ચોક્કસ લઈ જાય, પણ દેટ્સ નોટ પોસિબલ ઇન માય. રિસોર્ટ હોટલ ગાઈઝ, हमारा रिसोर्ट होटल स्ट्रेट जवानों से गाइस हमारे. हमारी होटल का नाम ही होटल रिसोर्ट है. हाँ, होटल का नाम ही रिसोर्ट होटल है, जो दिख रहा है रिसोर्ट होटल, ये हमारी होटल है. ગાઈસ તમે એવું ના વિચારતા જરાય કે આ બેન છે ને કે કેમેરો આગળ રાખીને છે રેકોર્ડ કરાવીએ. એનું કારણ એ છે કે તમારે મને જોવાની જરૂર નથી મલેશિયામાં. મલેશિયાની સ્ટ્રીટ, મોલ, કલ્ચર, ચાઇનીઝ કલ્ચર, મલયાલમ કલ્ચર, એ બધું ના એટલે જ કહું છું કે આપણને જોવાની જરૂર નથી. ગાઈઝને અત્યારે શું છે, અહીંયાના લોકો કેવા છે, શું પહેરે છે, કેવા દેખાય છે, શું ખાય છે, કે કેવું પ્રકારનો મોલ છે આઇલેન્ડની અંદર, શું સ્ટોર છે, બધું દેખાય એ મહત્વનું અહીંયા. અને એક વાત ચોક્કસ કહી દઈશ કે જ્યારે પણ તમે ઇન્ટરનેશનલ ટૂર કરો, મલેશિયા હોય કે સિંગાપોર, તમારે ચાલવાની કેપેસિટી રાખવાની, કારણ કે તમારી જોડે ગમે તેટલા પૈસા હોય પણ સ્ટીલ યુ હેવ ટુ વોક, કારણ કે ટ્રાવેલ એજન્ટ તો તમને પિકઅપ ડ્રોપ અમુકથી અમુક પોઈન્ટ પર આપી શકે, બટ યુ વોન્ટ ટુ એક્સપ્લોર બાય યોર સેલ્ફ, તો દેટ ઇઝ ધ બેસ્ટ વે. ગાઈઝ, કેવલ કારથી આ રીતે જેમ આપણે માઉન્ટ આબુની ઉપર રહ્યા હોઈએ અને નીચે આપણે આવવાનું હોય બરાબર, તો આપણે ગાડીનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે અહીંયા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આ કેબલ કારનો ઉપયોગ કરવો પડે, ઉપરથી નીચે જવા માટે. રોડ પણ છે, પણ ઇઝી વે ટુ કેબલ કાર. તો કાલે અમારે આ કેબલ કાર યુઝ કરી નીચે જવાનું છે. અને કાલનું તો કાલ બતાવીશું. આ દેખાય ત્યાં એ રાઈડ થીમ પાર્ક છે, આઉટડોર થીમ પાર્ક, એ બધું કાલે અમારે કરવાનું છે.
કે કાલે બતાવીશું ફરીથી. હા, એવું નહીં રાખીએ કે અમે નહીં બતાવીએ. ચાલ પણ ચાલ ને પણ ચાલ. જો કાલે આપણે આ બધું કરવાનું છે, આઉટડોર થીમ પર કાલે કહેવાય. આજનું તો પતી ગયું. હવે પ્રોપર્ટી એન્જોય કરવાની. આ હોટલ રિસોર્ટ દેખાયું, ફ્રન્ટ આવ્યું. આ અલગ છે ને હોટલ રિસોર્ટમાં અમારે ગાઈસ જવાનું. ઇનામ રાખેલા છે કંઈક આજે. કીધી હો બાબા. અમને અમારી રૂમ કી મળી ગઈ છે. હા જોઈને અમારો રૂમ છે ને પેલા લિફ્ટ આવી ફટાફટ ભાગીએ ચિંતાઓ પડે. 12 નંબર પર છે. हाँ 12 लगेज आ गया बेटा. चला गया जीवड़ा जीवड़ा नहीं. कहाँ पे है? And this is a view from our. અહીંયા રાતના વાગી ગયા છે 7. અમે આવી ગયા છે ઇન્ડિયન રેસ્ટોરન્ટ સ્પાઇસ ગાર્ડનની અંદર. સ્પાઇસ ગાર્ડન ઇન્ડિયન રેસ્ટોરન્ટ. Spice Garden restaurant. This is the only one restaurant. પછી નીચે આવીએ બેટા ફરવા. ચલો ઉપર જઈએ તો આવીએ. ऊपर जाने तो कहती थी. હા તો સાચું કહેતો તો તું હોશિયાર બેબી થઈ ગઈ મારો. સ્પાઇસ ગાર્ડન રેસ્ટોરન્ટ. ને હજી 7 વાગ્યા છે, રેસ્ટોરન્ટ તો ઓપન થઈ ગઈ છે. આ અમે રેસ્ટોરન્ટની એક્ઝેક્ટ નીચે આ મોલ સ્ટોર છે, પણ તમારે અહીંયાથી કશું જ નહીં લેવાનું કારણ કે આની પ્રાઇસ વધારે છે. બેટર જે મારા નેક્સ્ટ વ્લોગમાં આવશે ચાઇના માર્કેટ ઇન કુઆલમપુર, ત્યાંથી તમારે દરેક વસ્તુઓ લેવાની. અહીંયા હતી વસ્તુઓ પણ અહીંયા જે વોચ ને જે પણ મળે ને એનાથી ઓછા ભાવમાં ચાઇના માર્કેટમાં તમને મળી રહેશે કુઆલમપુરની અંદર. તો કોઈ પણ અહીંયાથી કોઈ વસ્તુઓ લેવી નહીં. મસ્ત મસ્ત વોચ છે, બધું જોઈશું. અહીંયા આવે. એ તારું તને એ ગમે એ તો મને વોચીસ ગમે છે. પણ એવા ટેડીઓ તો લેવાના જ નથી કોઈના. તો 5 રિંગિટ્સ એટલે કેટલા થાય? ઇન્ટુ 22 કરો. હા એવો મોટો સારી છે. કાઇન્ડ ઓફ એક આખું આવું सर सामने जी स्टार ये वाला स्टार. प्राइस भी देखना पड़ता है ना. 150. ये क्या है? આ બધું ગાઈઝ આપણે અહીંયા ઇન્ડિયાની અંદર માર્કેટ હોય ને એમાં બહુ લોઅર પ્રાઇસમાં મળે રેધર દેન ધી જેન્ટિંગ આઇલેન્ડ. જેન્ટિંગ આઇલેન્ડ બહુ કોસ્ટલી છે, અહીંયાથી કોઈ શોપિંગ ન કરે કારણ કે બહુ કોસ્ટલી હોય. મેં મારી ડોટરને પણ કંઈ પણ નહોતું લઈ આપ્યું અહીંયાથી. टॉयज मम्मी पीछे आ जाओ. वो एज तुम्हारी चली गई है. पता है मुझे. बहुत बहुत पैसे डाले हैं जब छोटी थी तब इन सालों में. साथी इतना बड़ा है तुम्हारे पास, पता है तुम्हें? मैंने डबल बेड के अंदर डाल दिया है. नहीं आपने नहीं डाला. मैं निकाल के दूंगी तुम्हें, मैंने डाला है. मैंने निकाला इधर आई स्पेशल ये लेने. अरे डबल बेड में મૂકેલું છે મેં ગોડી. जो ठहरेगी सुनोगे तुम ये रात. कहाँ गए थे? ફરું અહીંયા બી જોડે જોડે ફરું. અહીંયા તારે જે ફરવું એ ફર, મારે જે ફરવું એ ફર. मम्मी एक मिनट रुको तो. कितना मस्त है. इसका आवाज राउंड राउंड घुमाओ इसका. हाँ देखो, उल्टा. मेडिटेशन के लिए काम में आता है ये. धीरे से. हाँ ऐसा मेडिटेशन कोई कर रहा था, मैंने देखा था.
ये ऐसा आता है ड्रैगन चाइनीज पीपल बिलीव इन ड्रैगन चिकन चिकन बच्ची बूढ़ी बूढ़ी गॉड ये नहीं पीस मेकर है पीस मेकर बकरी चाहिए बकरी बकरी एक मिनट इधर आप पीछे बकरी चाहिए आपको नहीं चाहिए तो ये रही बकरी बकरा हाँ क्लचेस જોયા મેં બધા ये है इंडियन रेस्टोरेंट स्पाइस गार्डन ग्रुप के लिए बफेट लगता है और यू कैन ऑर्डर आला कार्ट एज वेल एज कहाँ बैठेंगे पर कहाँ कहाँ बैठना है कहाँ बैठ जा વેજમાં આપણી જોડે આટલા જ ઓપ્શન શાહી પનીરમાં છે પનીર બટર મસાલા પાલક પનીર શાહી પનીર નવરત્ન કોરમા બધું અને આ બાજુ રોટલી બાકી બધીનું મેનુ હા બાકીનું બધું મેનુ નોનવેજ છે તો આપણે એક સબ્જી મંગાવીશું અને પનીર બટર બે નાન મસાલા. મંગાવીશું ઓકે અહીંયા આવ્યું છે પનીર બટર મસાલા અને પનીર રોટી મારા માટે જ નહીં ચલો ખાઈ લઈએ હલો ગાઈઝ હવે જમીને આવી ગયા હતા પલ થોડું આઈપેડ જોતી વિડીયો જોતી હતી અને હું તો ત્યારે જ સૂઈ ગઈ હતી પલે અત્યારે ઉઠાડી વાગ્યા જ 9:30 તો હવે બ્લોગનો એન્ડ કરીએ છીએ બહુ થાક લાગ્યો છે कितने बज रहे हैं वो कमेंट करो अलग अलग सुने ચલો ગાઈઝ ગુડ નાઇટ બેટી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાય બાય ગાઈઝ મળીએ કાલે